સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન નવ નવ માસ માએ યોદર રાખ્યા નવ નવ માસ માએ ઉદર રાખ્યા જન્મ દઈને માએ દૂધડા પીવરાવ્યા જન્મ દઈને માએ દૂધડા પીવડાવ્યા દૂધડાનો એને રેનો તો રાખો હિસાબ દૂધડાનો એને રેનો તો રાખો હિસાબ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ભીને સુઈ પોતે સુકામાં સુવડાવ્યા ભીને સુઈ પોતે સુકામાં સુવડાવ્યા ખાધું નહીં પોતે તમને ખવડાવ્યા ખાધું નહીં પોતે તમને ખવડાવ્યા માયાના મંડપ નીચે ભૂલી ના જવાય માયાના મંડપ નીચે ભૂલી ના જવાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન પાપા પગલી કરતા માતાએ શીખડાવ્યા પાપા પગલી કરતા મા બાપે શીખવાડ્યા આંગળી ચાલીને બાપે દોડતા શીખડાવ્યા આંગળી ચાલીને બાપે ચાલતા શીખવાડ્યા માયાના મંડપ નીચે ભૂલી ન જવાય માયાના મંડપ નીચે ભૂલી ના જવાય દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન લાડ કોડ પૂરા કર્યા હિસાબ નહોતો રાખ્યો લાડ કોડ પૂરા કર્યા હિસાબ નહોતો રાખ્યો માવતરના વારા આવે ચોપડા ચિતરાય માવતરના વારા આવે ચોપડા ચિતરાય દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન નાની સોની ઓરડીમાં સૌ પરિવાર રહેતા નાની સુની ઓરડીમાં સૌ પરિવાર રહેતો લોકો સુખો રોટલો ભેગા મળીને તો રૂખો સુખો રોટલો ભેગા મળીને ખાતા 500 વર્ષના બાંગલામાં મા બાપના પોસા આયા 500 વારના બંગલામાં મા બાપના પોસાય દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન ભણાવી ગણાવી તમને મોટા રે કર્યા ભણાવી ગણાવી તમને મોટા રે કર્યા દાગીના વેચીને તમને પરણાવ્યા દાગીના વેચીને તમને પરણાવ્યા લાદીને ગાદી આવ્યા પછી ભૂલી નો જવાય લાડીને ગાડી આવ્યા પછી ભૂલી
છે ભગવાન. ને મોટા મોટા બંગલામાં કૂતરા પડાય એ મોટા મોટા બંગલામાં કૂતરા પડાય છે. એ સવાર સાંજે દૂધળિયા પાય છે સવારે ને સાંજે ને દૂધડા અપાય છે. એ કૂતરાની તોલે કોઈના માવતરનો રખાય કૂતરાની તોલે કોઈના માવતર ના રખાય. દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન સીતા જેવી વહુ થાજો મા બાપ છે ભગવાન. બંગલામાં કૂતરાઓ પલંગ પર પોઢા બંગલામાં કૂતરાઓ પલંગ પર પોઢતા. માવતરનો ખાટલો ખૂણામાં ઢળાય માવતરનો ખાટલો ખૂણામાં ઢળાય. માવતરનો ખાટલો પાર્કિંગમાં ઢળાય માવતરનો ખાટલો પાર્કિંગમાં ઢળાય. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સવાર પડે માજી મંદિર ભેળા થાય છે સવાર પડે ને માજી મંદિર ભેગા થાય છે. 12 વાગ્યા પેલા એને ઘરે અવાય 12 વાગ્યા પેલા એને ઘરે ન અવાય. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. 50 વર્ષ પહેલા વૃદ્ધાશ્રમનો 25 વર્ષો પહેલા વૃદ્ધાશ્રમ હોતા. વારા પછી વારો સૌનો સામો રે દેખા વારા ફરતી વારો સૌનો સામો રે દેખાય. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. ગોટે ચાની પુત્રવધૂને ચંદ્રિકા મારું નામ છે ગોટે ચાની દીકરીને મીના મારું નામ છે. કામ પડે ત્યારે આવજો મારું નામ છે કામ પડે ત્યારે આવજો ધોરાજી મારું ગામ છે. માવતરની સેવા કરે ઉઠી જાઓ ભગવાન માવતરની સેવા કરજો ઉગરી જાઓ ભોપાલ. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન દીકરા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. આહિર કુળની દીકરીને અમર એનું નામ છે આહિર કુળની દીકરીને અમરેનું નામ છે. માવતરની સેવા કરે ઉતરે જાઓ ભગવાન માવતરની સેવા કરે ઉતરી જાઓ ભોપાલ. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન. સીતા જેવી વહુ બનજો મા બાપ છે ભગવાન. ઘર આંગણીએ 68
જરૂર નથી તીરથ જવા જરૂર નથી માત પિતાના ચરણો આગળ ગંગા જળના મૂલ નથી રે ભાઈ ગંગા જળના મૂલ નથી એ ભણ્યા ને ખૂબ જ ભણ્યા એ ભણવામાં મજા પડે એ ભણવા આ મજા પડે ભણ્યા પછી ગણ્યા નહીં તો એ ભણવામાં ધૂળ પડી રે ભાઈ એ ભણવામાં ધૂળ પડી રે ભાઈ એ ભણવામાં ધૂળ પડે એ જયમાં ને ખૂબ જ જમ્યા એ જમવામાં મજા પડે એ જમવામાં મજા પડે જયમાં પછી પચે નહીં તો એ જમવામાં ધૂળ પડી રે ભાઈ એ જમવામાં ધૂળ પડી રે ભાઈ એ જમવામાં ધૂળ પડી એ ફર્યા ને ખૂબ જ ફર્યા એ ફરવામાં મજા પડે એ ફરવામાં મજા પડે દેવ દર્શન કર્યા નહીં તો એ ફરવામાં ધૂળ પડી રે ભાઈ ભરવામાં ધૂળ પડે રે ભાઈ ભરવામાં ધૂળ પડે એ ગણ્યા ને ખૂબ જ ગણ્યા એ ગણવામાં મજા પડે એ ગણવામાં મજા પડે ગણ્યા પછી દાન દીધા નહીં તો એ ગણવામાં ધૂળ પડી રે ભાઈ ગણવામાં ધૂળ પડે રે ભાઈ ગણવામાં ધૂળ હાલો હાલો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી છે હાલો હાલો કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો હાલો હાલો બોલ શ્રી દ્વારિકાધીશ કી જય गिरिराज धरण की जय वल्लभाधीश की હાલો તો તૈયાર છે રસિકભાઈ ગોટેચા શાસ્ત્રીજીને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરે છે. હાલો જલ્દી આવી જાઓ ફટાફટ ભાઈઓ. હા કાંઈ વાંધો નહીં. ઠંડુ પીઓ. હા બોલીએ સુરાપુરા નાનજી બાપાની જય. હા હા પડો હે ને જયદીપભાઈ એ પછી જળમાં પધરાવવાનો છું. અહીં રાખી દો નીચે શ્રી અહીંયા અહીંયા એ જળમાં પધરાવવાનો છે. એ વાસની સોટી. હાલો સન્માન કરવું હોય હાલો. આવી જાઓ. હાલો ભરતભાઈ ગોટેચા જામજોધપુર વાળા શાસ્ત્રીજીને શાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલીએ ભાગવત ભગવાન નલિનભાઈ છોટાલાલ ગોટેચા છે
કાલે મુકુંદભાઈ આ બધું વ્યવસ્થિત મૂકવા માંડો મુકુંદભાઈ. તે પણ સાલ ઓઢાડીને તમારી પાસે થેલી છે ઈ ક્યાં ગઈ થેલી વધારાની? નલિનભાઈ વતી ભરતભાઈ ગોટેચા શાસ્ત્રીજીનું સન્માન કરે છે સાલ ઓઢાડીને. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી. અમિતભાઈ રમેશભાઈ ગોટેચા જે કાલે આવેલ હતા તે નીકળી ગયા છે, તેના વતી ભરતભાઈ ગોટેચા શાસ્ત્રીજીને સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલીએ શ્રી જલારામ બાપા. જય. આ બે છે, આ દઉં હાલે ને, લઈ લે ને. હા, રાજુભાઈ ગોટેચા પૂજ્ય શાસ્ત્રીજી મુકુંદ મહારાજને સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. લેખમાંથી લઈ લ્યો પાછી. ગોટેચા ભરતભાઈ હરિભાઈ રાજકોટ શાસ્ત્રીજીને ભરત એક લઈ લે. દીપકભાઈ મૂલચંદભાઈ ગોટેચા જામનગર વાળા મુકુંદભાઈ દઈ દે. જે ત્યાં બધી પડી છે ને, મુકુંદભાઈ કેમ કેલવા માંડો. શાસ્ત્રીજી મુકુંદ મહારાજને સાલ ઓઢાડીને સન્માન કરશે. દીપકભાઈ મૂલચંદભાઈ ગોટેચા વતી ભરતભાઈ ગોટેચા સાલ ઓઢાડીને શાસ્ત્રીજીનું સન્માન કરશે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોટેચા ભરતભાઈ હરિભાઈ મુકુંદ મહારાજનું બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. હા, બાકી કોઈ હવે હાલો હાલો હાલો. રેનીશ રાજુભાઈ ગોટેચા પૂજ્ય શાસ્ત્રીજી મુકુંદ મહારાજનું સાલ ઓઢાડીને સન્માન કરશે. રેનીશભાઈ રાજેશભાઈ ગોટેચા સપ્તાહના મનોરથી બોલીએ શ્રી ભાગવત શાસ્ત્રીજીનું ભગવાન. સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. એક મિનિટ. હર્ષુખભાઈ નેલચંદભાઈ ગોટેચા જે સપ્તાહના મનોરથી અને હર્ષભાઈ રાજુભાઈ ગોટેચા પૂજ્ય શાસ્ત્રીજી મુકુંદ મહારાજનું સાલ ઓઢાડીને સન્માન કરશે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધનનાથ કી જય. હર્ષુખભાઈ તથા હર્ષભાઈ ગોટેચા શાસ્ત્રીજીનું સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. વલ આશીષભાઈ હર્ષુખલાલ ગોટેચા તે પૂજ્ય શાસ્ત્રીજી મુકુંદ મહારાજનું સાલ ઓઢાડીને સન્માન કરશે. આશીષભાઈ ગોટેચા સાથે સ્મિતભાઈ જાશે. નીતાબેન ગોટેચા આશીષભાઈ ગોટેચા અને સ્મિત ગોટેચા પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરે છે સાલ ઓઢાડીને. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. હા, આપણી પુત્ર વધુ ગોપી વહુના ફુવા ગિરીશભાઈ સુરતથી આવ્યા છે. સુરતથી આવ્યા છે. અટક કઈ રાઈટ હઠા જે રાજુભાઈ હર્ષુખલાલ ગોટેચાનું સાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. દ્વારિકાધીશ કી જય. હા, સંજયભાઈ હર્ષુખલાલ ગોટેચા
પૂજ્ય શાસ્ત્રીજી મુકુંદ મહારાજનું શાલ ઓઢાડીને સન્માન કરશે. મિત ગોટેચા, ભાવિકા ગોટેચા, સંજય ગોટેચાનું ફેમિલી. બોલ શ્રી ગિરિરાજ ધરણી કી જય, દ્વારિકાધીશ કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. તમારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા. લગાડી રે. સુદામાના મિત્ર મારા દ્વારિકાના નાથ છે, એને મને માયા લગાડી રે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. હાલો હાલો, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ જય જય, ગોપાલ જય જય. ગોવિંદ જય જય, ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. બોલીએ ભાગવત ભગવાન. શ્રી કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા, ભગવાનના એક એક લીલાઓની કથા દ્વારિકાની અંદર પરમાત્મા જે કરે છે એ કથા બધી કઈ સંભળાવે છે મહારાજ. સૂર્યગ્રહણની કથા કઈ સંભળાવી, ત્યાર પછી સુભદ્રા હરણ, ભગવાનના બેન છે એનું હરણ. સુભદ્રા એટલે કે કલ્યાણ. અર્જુનજી એનું હરણ કેવી રીતે કર્યું એ કથા કઈ સંભળાવી. ત્યાર પછી વૃકાસુર અને એના ભસ્મ કંકણની એ બધી કથા કઈ સંભળાવી. મહારાજ દ્વારિકાની અંદર 7 દીકરાઓ હતા. એક બ્રાહ્મણને 7 દીકરાઓ મૃત્યુ પામ્યા, એને ભગવાન પાછા લઈ આવે છે. આવી દિવ્ય કથા કઈ સંભળાવી. અને હવે ભગવાન ને દેવતાઓ આવ્યા, આકાશમાં આવીને ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ હવે તમે જલ્દી કરો, કા 125 વર્ષ પૂરા થવાની તૈયારી છે. તમે આ મૃત્યુલોકમાં બધાને બહુ આનંદ આપ્યો, હવે તમે ગોલોકધામમાં પધારો. દેવતાઓને ભગવાન કહેવા લાગ્યા, હજી એક કામ મારે બાકી છે. કેવું? એક લીલા બાકી છે.
મારે મારા કુટુંબનો પહેલા નાશ કરાવું અને પછી હું સ્વધામ પધારું. ભગવાન અંધારા ઓરડામાં બેઠા છે, સાંભળજો. હવે શાંતિ રાખો ભાઈ. હવે કલાક સાવ 1 કલાક નહીં મૂંગા બેસી શકો. હવે હલચલન ચલન કરો છો. ટાંકણી પડે તો અવાજ આવવો જોઈએ. શું વારંવાર પાણી પીધું, ચા પીધી, ચા જલ પીધું, શરબત પીધું, ઊભા થયા, બેઠા, હાયલા ચાલ્યા, આ કઈ નહીં ચાલુ ચાલુ. બે ઊભા થાય, બે હરકે, બે ઓલા, બે આમાં તપ ક્યાંથી કરી શકીએ આપણે? 1.5-2 કલાકે હખણા નથી બેસી શકતા. ઊભા થાય ને બેહી, ઊભા થાય ને બેહી, જાય ને ઊભા થાય ને વાતું કરીને આમ કરીને તેમ કરી. આમાં અનુષ્ઠાન કેમ કરી શકો તમે? બંધ બાયણામાં ઓરડામાં બેઠું રહેવાનું હોય આખો દી. સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કેમ બેહું? આસન વાળીને કલાક, 2 કલાક, 3 કલાક તપ કરાય કથામાં તો મજા આવે. ડોંગરે દાદાને ત્યાં ફોટા વાળો આડો ઉતરતો ને, આમ ફ્લેશ મારે ને તો કે દાદા કે શું કામ ભાઈ? દાદા તો માયે કે અડવા ન દેતા કોઈને. માયક વાળા દૂર ખબર છે ને. ઘણા ચીઠીઓ વાંચવાનો છે ને સમય, ઘણા નથી વખતા વાંચતા. ચીઠીઓ કાગળ આવે ને પછી બેઠા બેઠા વાંચે, પછી એના જવાબ દે. એમાં એકવાર ચીઠી આવી ડોંગરેજ મહારાજને રાજકોટ. ડોંગરેજ મહારાજ કે કોણ મૂકી ગયું, શું છે આ? એ કે બાપા ચીઠી છે. એ કે શેની? અંદર પ્રશ્નો લખેલા હોય. બાપા કે હું કથા વાંચવા આવ્યો છું. ડોંગરેજ દાદા કે હું તારી ચીઠીઓ વાંચવા નથી આવ્યો. અને જે કાંઈ છે ને એ બધું આમાં આવી જાય. તારા જે કાંઈ પ્રશ્નો છે ને પણ હાથ દી છાનમનો બેઠો રે એટલે આમાં બધાય તારા જવાબ આવી જાય. અટા નથી ઘણા વક્તાઓ કાગળ વાંચે ને ટપાલું વાંચે ને જવાબ દે ને. ડોંગરે દાદા એમ કહેતા કે ભાઈ હું ચિઠ્ઠીઓ વાંચવા વાળો નથી હો. હા, હું કથા વાંચવા વાળો છું. આ શાંતિથી કથા સાંભળ એટલે આમાં બધું આવી જાય. દાદા છે ભાઈ, સુખદેવજી સ્વરૂપ કહેવાતા. એની તો નામ લ્યો તો પાપ ભૈયા જાય. માલસર ગયા છો તમે? માલસર ગયા છો? ત્યાં લોહાણા વાજન વાડી છે, મારી સપ્તાહ હતી. નર્મદાને કાંઠે બાપાનો આશ્રમ છે, દાદાનો જલારામ મંદિર, એવડો આશ્રમ. આહા, મજા આવી ગઈ. નર્મદા મૈયાના ખોળામાં કથા કરવાની. કહેવાનો અર્થ ભગવાન સ્વધામ ગમનની તૈયારી કરે. ઓધા ભગવાન અંધારા ઓરડામાં બેઠા છે અને એમાં ઉદ્ધવજી આવ્યા. એવો પ્રસંગ છે ભાઈ. સંગીતવાળા ભાઈઓ હવે થોડીક વાર તૈયાર. ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા. ઉદ્ધવજી ભગવાનના પગ પકડીને મીડા રડવા. હે પ્રભુ, હે પ્રભુ. ઓધા કા રડે છે? રડું છું એટલા માટે પ્રભુ, આપણા કુટુંબનું શું થશે? આપણું કુટુંબ ન કરવાના ધંધા કરે છે, દારૂ પીએ છે, જુગાર રમે છે, નો બોલવાનું બોલે છે, કોઈ કોઈની મર્યાદા રાખતો નથી. આપણા કુટુંબની બૈરાઓ ભર બજારમાં જુગાર રમે છે. મહારાજ, આપણા કુટુંબને તારો. અંધારો ઓરડો ભગવાન બેઠા છે અને ઉદ્ધવજીએ પગ પકડ્યા. પ્રભુ, આપણા કુટુંબને તારો. ભગવાન કહેવા લાગ્યા, ઓધા હું ને તું બે યાદવ નથી. હું તો લીલા કરવા માટે આવ્યો છું. હમણાં 125 વર્ષ પૂરા થઈ જવાના. અને યાદ રાખજે, બહુ મારું મારું કર્મા. જે મારું મારું કરે અને ભગવાન મારે છે, અને તારું તારું કરે છે ને ભગવાન તારે છે. ઓધા, આપણને કોણ મારે? આપણને આપણા જ મારે. કોણ મારે? હવે સાંભળજો. એક સોનીની દુકાન આ બાજુ લુહારની દુકાન. સોનું ઘડતો તો ઉડીને કટકી બજારમાં આવી. લુહાર લોઢું ઘડતો તો ઉડીને કટકી બજારમાં આવી. સોનાની કટકી, લોઢાની કટકી બે બેનપણી બની. લોઢા સોનાની કટકી બહુ મંડી રોબા. બેનપણી, તું મળી તો સારું થયું. કાં
મને આ હોની જબોળે હથોડી મારે, ફૂંક મારે, પાછો જબોળે પાણીમાં, પાછી હથોડી મારે. બેન, મારે દુઃખનો કોઈ પાર નથી. સોનાની કટકીએ બહુ રોઈ લીધા પછી હવે લોઢાની કટકીનો વારો આવ્યો. લોઢાની કટકી કહેવા લાગી, બેનપણી તારે મારા જેવું નથી ને? ઈ કે કાં? ઈ કે તને તારા ને તારા તો નથી મારતા ને, મને તો મારા ને મારા મારે છે. હુંય લોઢાની, એરણી લોઢાની અને માથે હથોડી લોઢાની. આપણને દુઃખ ક્યારે થાય? આપણને આપણા જ મારે ત્યારે દુઃખ થાય. એટલે મનમાં બહુ મારા કરી ન માનતા. અને હું તો ત્યાં સુધી કહું છું, આનંદથી જીવી લેવું છે તો કોઈના ડાયરીમાં અંગતમાં નામ ન લખો. આ મારું અંગત, આ મારો અંગત, આ મારો અંગત નહીં. કારણ કે ઈ જે દિવસે કડવું વચન બોલશે તેથી તમારી માથે આભ તૂટશે ને, એટલો બધો તમને દુઃખ થશે. આ તો મળ્યા, 7 દી ભેગા રહ્યા, આનંદ કર્યો, સૌના રસ્તે. બસ, જય શ્રી કૃષ્ણ. દુઃખ થવા પણ છે જ નહીં. સમજાય? જેટલું તમે હવે એક બિલાડી છે, એ બેસી જાવ ભાઈ, ખુરશી નાખીને થોડીક બેસી જાવ, ઊભા ન થાવ. હવે હલનચલન ન કરો ભાઈ સાહેબ, કોઈ ના હલનચલન થોડી વાર પૂરતા કરતા મારા વાલા. કારણ કે 11મો સ્કંદ ને 12મો સ્કંદ એ શરણાગતિનો સ્કંદ છે. અને પિતૃ, મા બાપ હવે ભગવાનના ધામમાં જવાની તૈયારી કરતા હોય. 2 મિનિટ તમારે જેને ઊભું થવું વ્યાજ આવી, પછી કે ઊભા ન થતા. મહારાજ કેવા લાગ્યા? ભગવાન પગ પકડી અને મીડ્યા છે રોવા. ઉદ્ધવજી, પ્રભુ એક બિલાડી લાઈટ ઉપર સાંભળે પોપટ હોય અને એને શોટ લાગે, એ પોપટ મરી જાય, આપણને દુઃખ થતું નથી. કાં? એ તો બીજો છે ને. આપણે પાળેલો પોપટ હોય એને બિલાડી મારી નાખે, આપણને દુઃખ થાય છે. શું કામ? આપણો 20 વર્ષનો છોકરો ગુજરી જાય, આપણને બહુ દુઃખ થાય છે. પાડોશીનો છોકરો ગુજરી જાય, દુઃખ થતું નથી. કાં? મારો ક્યાં છે? સમજાય? ક્યું દુઃખ આપે છે? મારું, મારું, મારું. હે ઓધા, આ જગત મને તમને ભગવાન પ્રેમ કરે ક્યાંથી? હવે સાંભળજો 1 કલાક. ભગવાન મને તમને પ્રેમ ક્યાંથી કરે? કારણ તમારા ઘરમાં હનુમાનજીની મૂર્તિ હોય, ગણેશજીની મૂર્તિ હોય, ખંડિત થઈ જાય. ગોર બાપાને પૂછો, ગોર બાપા કે ભાદરમાં પૂર આવે ને, શેત્રુંજીમાં આજી નદીમાં પૂર આવે ને, ત્યારે તમે એમાં પધરાવી દેજો, કારણ ખંડિત થઈ ગઈ છે. હવે સાંભળી લેજો, આપણે છીએ કોના? પ્રભુના. આપણે પ્રેમ કોને કરી છે? આ મારી ઘરવાળી, આ મારો દીકરો, આ મારો ભત્રીજો, આ મારો ભાઈ. આપણે પ્રેમ કોને કરી છે? કરવો જોઈ કોને? આપણે પ્રેમ કરી છે. આપણો પ્રેમ ખંડિત છે. પરમાત્મા રાજી નથી થતા, એનું કારણ ઈ આપણો પ્રેમ ખંડિત છે. ઉદ્ધવજી પગ પકડીને કહેવા લાગ્યા, ભગવાન કહેવા લાગ્યા, ઓધા તારા આત્માને ઓળખી લે. કારણ જો તારે ભવના ફેરા મટાડવા હોય તો કોયલ અને કાગ, કાગડો અને કોયલ રંગે રૂપે એક જ હોય, પણ ખબર કેમ પડે કે આ કોયલ છે કે આ કાગડો છે? કૌવા કિસી કા ધન હરે, કોયલ કિસી કો દે, મધુર વચન સુનાએ કે જગ અપના કર લે. કાગડો બોલે તો ઉડાડવાનું મન થાય, અને કોયલ બોલે તો એમ થાય ઘજી બોલે. નકર કાગડો ક્યાં મારા ને તમારા ખિસ્સામાંથી 10 રૂપિયા લઈ ગયો છે, પણ છતાં બોલે તો ઉડાડવાનું મન થાય. અને કોઈ શું કામ? માણસ બધાય છે. યાદ રાખજો મારા ભાઈ બહેન, જીવન તો એવું જીવાય કે પરમાત્માના દરબારમાં ગયા પછી છાતી ઠોકીને કહી શકાય કે તે મને 25, 50, 60, 65, 70 જેટલા વર્ષ તે મને મૂક્યો, હું સારા કામ કરીને આવ્યો છું. તારે મને તારું ધામ આપવું જ પડશે. યાદ રાખજો મારા ભાઈ બહેન, આટલી ખુમારી જોઈ. ગુનો ન કર્યો હોય અને તમને ન્યાયાધીશ બોલાવે તો તમે શું કહો કે સાહેબ કદાચ મારી નાખો, પણ મેં ગુનો નથી કર્યો
નથી કર્યો. સમજાય? આ ખુમારી જોઈ ક્યાં નથી રહી, એટલે તો ગંગા કિનારે ભીડ છે. સમજાય તો વંદન, નો સમજે કઈ. મહારાજ બહુ સુંદર મજાનું કે છે કે આત્માને ઓળખા વિના રે હે 184 નહીં તો મને હોરી હરિરમણાને માંગા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે હોરી કોયલ ને કાગરે હે રંગે રૂપે એક છે એ તો એની બોલી થકી ઓળખાય રે ના ફેરા રહી તો મને હોરી તારા તમને ઓળખા યાદ રાખજો. રે એ 184 નહીં તો મને સતી નારીને ગુણિકા, ગુણિકા ખરાબ સ્ત્રી હોય. સતી નારીને ગુણિકા ઈ બે ઊભી હોય. ખબર કેમ પડે કે આ સતી નારી છે અને આ ગુણિકા છે? કા એના આચારથી ઓળખાય, એની સેવાથી સતી નારી ઓળખાય કે આ સતી નારી છે. સતી નારીને ગુણિકા રે રંગે રૂપે એક છે. સતી નારી જય હો. હાલો સેવા થકી ઓળખાય રે આ ભવના ફેરા નહીં તો મટે હોજી રાત મને ઓળખાય વિના રે એ 184 નહીં મટે નહીં તો મટે મારા મટે ભગવાન કહેવા લાગ્યા ઓધા હવે હું મારી લીલા સમેટવાની તૈયારી કરું છું. હમણાં હું પ્રભાસ તીર્થમાં સોમનાથ વેરાવળ. પ્રભાસ કોને કહેવાય? આપણે કહીને મેં પ્રભાસ પાટણ ગયા હતા. પ્રભાસ કોને કહેવાય? ઉગતા સૂર્યની ભૂમિ, એને કહેવાય પ્રભાસ. બે નદી અને ત્રીજો સાગર, એને કહેવાય ત્રિવેણી. ત્યાં સરાવણું થાય, તર્પણ થાય. કારણ ત્રિવેણીના જળમાં ભગવાનનું એક સ્વરૂપ બિરાજે છે અત્યારે પણ. એનું નામ છે વેણી માધવ. માત્ર તમે કાંઈ ન કરો, વિધિ વિધાન થાય તો બ્રાહ્મણો પાસે કરાવવા, નહીતર 5 ખોબા પિતૃના લઈને તમે અર્પણ કરો એટલે ભગવાન હથોથી લઈએ છે. આજે પણ વેરાવળ સોમનાથ. સમજાય છે મારા ભાઈ બહેન? ભગવાન કે હમણાં હું જાઉં છું, મારી લીલા સમેટવી છે. ઉદ્ધવજી બોલતા બંધ થયા. અને યાદ રાખજો, બકવાત તો એને હોય જે અધૂરો ઘડા હોય ને અમારી જેવા. બાકી જે જાણી ગયા છે ને પરમાત્મા તત્વને, એ તો બોલતા બંધ થઈ ગયા છે. કારણ બીજો છે જ નહીં. મહારાજ સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, અને હવે સાંભળજો મારા ભાઈ બહેન, કોનાની દ્વારિકા, એટલી રાણીઓ, એટલા પૈસા, એટલા દીકરા, એને ત્યાં દીકરા, એટલા હગાવાલા, મોટા મોટા રજવાડા, છતાં ભગવાનના બાપ એનું નામ વસુદેવજી મહારાજ, એને શાંતિ નથી. સમજાય? દોડા દોડી, દોડા દોડી, દોડા દોડી, દોડા દોડી. મારું તમારું ઈ દશા છે.
આજ હું જોઉં છું ને બહાર પરદેશે કથા કરવા જાવ, ઇન્ડિયામાં બહાર દુબઈ, મસ્કત, અબુધાબી, ખૂબ જ જ્યાં જ્યાં જાય સમજાય માણસ છે એટલો બધો ભાર છે, એટલો બધો ભાર છે કે જેને એમ થાય કે મેં કીધું આમાં એટેક આવતા શું વાર લાગે, આમાં શું વાર લાગે સમજાઈશ. એક મોટી કંપનીનો એન્જિનિયર હતો ને એને એક દિવસ એની કંપનીમાં 1000 માણસો કામ કરે. એક દિવસ એને છાતીમાં દુખાવો ઉપડ્યો. એની ઘરવાળીને કહે જલ્દી કરી કે કાં હું ગાડી બહાર કાઢ, હું દવાખાને જાઉં. આવ્યા હોસ્પિટલે, સાહેબ ડ્રાઈવરને કે લઈ લે જલ્દી, કાં મને છાતીમાં બહુ દુખે છે, મટી જાય તો સારું, મારી પાસે 1000 માણસો રખડી પડશે. દવાખાને ગયા. હવે સાંભળજો, હોસ્પિટલે ઇમરજન્સી કેસ 2000, 4000 દે, 4000 આપ્યા. ડોક્ટર તપાસ્યા, ડોક્ટરે દવા લખી દીધી, પ્રિસ્ક્રિપ્શન આલ્યો. સાહેબ એન્જિનિયર કે સાહેબ જલ્દી કરો, કાં મને બહુ દુખાવો થાય છે, 1000 માણસો મારી પાસે ખોટી થાય છે. સાહેબ કે આ 3 પ્રકારની દવા લઈ લ્યો. હવે સાંભળજો, એન્જિનિયર બહાર આવ્યો, ડ્રાઈવરને કે આલે 50,000 રૂપિયા, જલ્દી દવા લેતો આવ, મને બહુ છાતીમાં દુખે છે. એનો ડ્રાઈવર આવ્યો, સાહેબ આ દવા નહીં મળે, અહીંયા રાજકોટ મળે જલ્દીમાં, સાહેબ ન્યાય નહીં મળે. અમદાવાદ, મુંબઈ, સાહેબ ન્યાય નહીં મળે. તો પ્લેનમાં મગવી લે અમેરિકાથી, લંડનથી, સાહેબ ન્યાય નહીં મળે. કઈ એવી દવા છે સાહેબ, આ જુઓ તો કઈ દવા છે. અને સાહેબે ચિઠ્ઠી વાંચી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન, એમાં પહેલી દવા હતી કે દરરોજ 1 કલાક 1.5 કલાક ચાલો, વોકિંગ કરો. બીજી દવા હતી કે દરરોજ ઘરે આવો ને એટલે સાંજના સમયે તમારી બૈરી, તમારા છોકરા એની હારે કલાક આનંદ મંગલ કરો, કિલોલ કરો, આનંદ કરો. અને હવે ત્રીજી દવા, ઉપલી 2 દવા મળે તો ભલે, ન મળે તો કાંઈ નહીં, પણ આ ત્રીજી દવા તો ખાસ લઈજો. કઈ દવા? કે મનમાંથી વેમ કાઢી નાખો કે હું હોઉં તો જ કંપની હાલે. એટલે તમે હાજા નરવા છો, મારું તમારું એવું છે, હું હોઉં તો જ આ બધું હાલશે. કઈક રાણા ને કઈક રાજ્યા આ ધરતી મૂકીને વયા ગયા, આપણે મુઠ્ઠી ભર માનવી હું. આમાં હું આવે. અને ખરેખર મારા ભાઈ બહેન સમજો ને તો જીવન જીવી લેજો. હું તો હમણાં મારી પોથી બાંધી લઉં છું, અડધી કલાક પછી કાલ જઈને હું તો બીજે ખોલવાનો, એના પછી ત્રીજે ખોલવાનો. પણ ગોટેજા પરિવાર થોડુંક આમાંથી કંઈક લઈજો. કદાચ કોઈ જાતના કોઈ વ્યસન હોય, ખરાબ વ્યસન હોય, અને મોટી સમસ્યા છે બહેનો ભાઈઓ કે માણસ રવેડે ચડી ગયા છે, શેર સટ્ટા, દારૂ, જુગાર, ખરાબ રસ્તા. આ મૂકજીઓ અટાણે ટાણું છે, ભાગવતની આગળ મૂકી દ્યો, મૂકી દ્યો. મારે દક્ષિણા તમારે મને દેવી પડે, મારે પૈસાની જરૂર નથી, ભગવાને મને ખૂબ આપ્યું છે. રસિકભાઈને ખબર છે, આ બધાને ખબર છે, આ બ્રાહ્મણોને ખબર છે. પરમાત્માના તમારી માથે 4 હાથ હશે, પણ મારી માથે 1000 હાથ છે. વગર માગ્યું મારો વાલો ખૂબ આપે છે, કાંઈ માગવું જ નથી પડતું. સવારે જ હું મારા ડ્રાઈવરને કહેતો હતો કે ભગવાનની કૃપા કેવી. આ તો ઠીક છે ભાઈ, કીધું આ ગળા તાણી છે, નકર હવે તો સેવકો ઈ ના પાડે છે કે હવે મૂકો ને આનંદથી ઘરે છોકરાઓ સાથે બૈરી બધાથી આનંદ કિલોલ. પણ મેં કીધું થાય ત્યાં સુધી ભગવાનના 5 ગુણ ગાય. કોઈ સ્પૃહા નહીં કોઈ લેવાની, એટલા માટે નથી કરતો. યાદ રાખજો, હળી ભાંગી ન ભાગ કરું ને તો હાંજે 3000 રૂપિયા ભગવાનની દયાથી મારે છપાઈ જાય, મારે પેન્શન આવે છે. હું નોકરી હતો, ગવર્મેન્ટ સર્વન્ટ. મેં જ નોકરી મૂકેલી, સામે આલી. અટાણે 2 લાખનો પગારદાર હોઉં, અટાણે 80,000 પેન્શન આવતું હોય, પણ 11 વર્ષ પહેલાં મેં નોકરી મૂકી દીધેલી કે ભગવાન તારું ભજન કરવું છે, ન જોઈ. સમજાય? ભરોસો રાખો દ્રઢઈને ચરણ કે પછી જોજો તમે એકવાર મજા. તમે યાદ કરશો કે ગોટેચાની આ કથા હતી અને શાસ્ત્રીજી મહારાજ કહેતા ગયા હતા, એકવાર ભરોસો મૂકી તો જુઓ.
પણ મન ડગમગ થાય છે. સમજાય? આમાં તો તમારી તૈયારી હોવી જોઈએ. એટલી સંપત્તિ વસુદેવજી મહારાજ દોડા દોડી નારદજી આવ્યા, દરવાજામાં મળ્યા. નારદજી કેવા લાગ્યા, વસુદેવજી મહારાજ આટલા બધા ચિંતામાં કાં, આટલું બધું ટેન્શન શું કરું બાપજી, આટલો પૈસો, આટલા દીકરા, આટલા વહુ, હગાવાલા, સોનું આટલું, આખી હોનાની દ્વારકા, પણ મારા મનને ક્યાંય શાંતિ નથી. સમજાય? સંસારના સુખમાં આનંદ નથી. તમે નેશનલ જિયોગ્રાફી ચેનલ જોતા હશો, એનિમલ પ્લેનેટ, એમાં તમે જોજો અમેરિકાનો ઝેરી કોબરાના ઝેરી નાગના મોઢામાંથી અમૃત તમે 100 વર્ષ બેહો એની સામે તોય અમૃત નીકળવાની આશા વ્યર્થ છે. કોઈ દી અમૃત નીકળે જ નહીં, એમાં ઝેર જ નીકળે. એમ સંસારના સુખમાંથી હું ને તમે આનંદ ગોતતા હોય તો ચોકડી મારી દેજો. સંસારના સુખમાં આનંદ છે નહીં. સમજાય? સંસારના સુખની અંદર આનંદ નથી. આનંદ પરમાત્માના નામમાં હોવો જોઈએ. જગતની જડ વસ્તુમાં આનંદ નથી, આનંદ પરમાત્માના નામમાં છે. તમને લાડુ બહુ ભાવતા હોય, લાડુ બનાવે, તમે જમો, શું કહો? લાડુમાં મજા આવી ગયો, જમાવટ. દૂધપાક ભાવતો હોય, રબડી ભાવતું હોય, અરે પણ જમાવટો, ઈ નહીં રબડી, ઈ નહીં દૂધપાક, ઈ નહીં લાડુ. તમે ડાયાબિટીસના દર્દીને આપો તો નહીં, ઓ ભાઈ હું મરી જાઉં. કારણ એ લાડુ, એ રબડી, એ દૂધપાક આનંદ નથી. આનંદ મનથી માયનો. પેલા એ ખાધું કે આજ મને મજા આવી, પેલો કે હું મરી જાઉં. સમજાય? મનરૂપી બકરાને વારંવાર વિવેકરૂપી લાકડીથી મારતા રહ્યો. વિવેકરૂપી લાકડીથી એને વાળો. અને માતાઓ, બહેનો, ભાઈઓ, ખાસ કહેતો જાઉં છું, કલિયુગમાં તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમારી ઘરે ભાગવત, રામાયણ, ગીતાજી જે કાંઈ હોય તે એકાદ બે પેજ વાંચજો. દીવો કરી, અગરબત્તી કરી અને ઘરની અંદર આવા કાંઈક નિયમ લેવાય. સમજાય? ટેક લેવાય કે આ કરવું જ. આ ટેક કોઈ દી ભગવાન તોડવા ન દે. અમારા અબૌ અખતરા છે. સમજાય? અમે બસમાં બેઠા હોય ને અમને એમ થાય, શરૂઆતમાં તો બસોમાં મુંબઈ જવું પડતું, પાવન ટ્રાવેલ્સ છે, ઉદય ટ્રાવેલ્સ ને આમાં તેમાં. સંધ્યા ક્યાં કરશું બપોરની, સવારની સંધ્યા ક્યાં કરશું? મનમાં વિચાર થાય કે ટાણું થઈ ગયું છે. ત્યાં સરસ મજાની વાડી મનોહરના જંગલમાં આવે, ડ્રાઈવર એ થોડીક વાર ઊભી રાખે, મળી રહે બધી વ્યવસ્થા. આ તો ભરોસો ઘટે છે. મહારાજ કહેવાનો અર્થ એ છે, કોણ મળે? વસુદેવજી મહારાજને કહેવા લાગ્યા, નારદજી આનંદ ક્યાં ગોતે છે? આનંદ તારા ઘરમાં છે. વસુદેવજી મહારાજ કે મારા ઘરમાં? હા, ઓળખી જા, નહીતર હમણાં લીલા હમેટી જાહે. આનંદ કોણ? તારા બીજા નંબરનો દીકરો કૃષ્ણ. ભાગવતમાં લખ્યું છે, તારો દીકરો નથી તો કૃષ્ણ શું સ્વયં નારાયણ, સાક્ષાત નારાયણ બનીને આવ્યો છે. તું જેને દીકરો દીકરો કરસ ને, તું ભૂલ ખાઈ ગયો છો. આજે તમે દ્વારકા ગયા છો? દ્વારકા ગયા હોય ને ખબર હોય, તમે જગત મંદિરમાં જાઓ છો, પણ બાજુની શેરીમાં જજો. ત્યાં કોણ છે? દ્વારકા ગયા તમે તો દ્વારકામાં ભગવાનની નજર કોની સામે છે? મને કયો. દ્વારકામાં ભગવાનની નજર તમે દર્શન કરવા જાઓ, કોની સામે છે? ભગવાનની નજર પોતાના પગમાં છે. ક્યાં છે? કોણ આવ્યું જોતા નથી. કે હું ધોરાજીથી આવ્યો, દેરડીથી આવ્યો, કનોણાથી આવ્યો. ભગવાન ઈ નથી જોતા, પણ ભગવાન ઈ જોવે છે. આવ્યા છે ઘણાય, પણ મારા ચરણમાં કોણ આવ્યું છે? અને ભગવાનના ચરણમાં જે જાય ને એને મરવાની બીક નો રીએ. માછીમાર માછલા પકડે ને, એમાં માછીમારના પગ પાસે હોય ને, એ કોઈ દી મરે નહીં. કારણ કે માછીમાર જાળ કેમ નાખે?
પગ પાસે માછલા જીવતા રહી જાય. સમજાય? એમ ભગવાનના ચરણમાં જ સમજાય એ કોઈ દી મરે નહીં. કોઈ સંત હોય તો ઓળખાવે. અને યાદ રાખજો, કોઈ સાચા સદગુરુને ગોતી લેજો. શું કહે? શાંતિ પમાડે એને સંત કહીએ. એ જીના દાસન દાસ થઈને રહીએ. એના દાસન દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. તાન મારે શિર થઈએ. એ જીવાલા તાન મારે શિર થઈએ. ગીતા ગુરુને બોધન આપે તો ગીતા ગુરુને બોધન આપે તો એના તે ચેલા સિદ્ધ થઈએ. એ જીવાલા એના તે ચેલા સિદ્ધ થઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ. એને સંત કહીએ અમે. એને સંત કહીએ. મહારાજ શાંતિ આપે એને સંત કહેવાય. જેના સાનિધ્યમાં તમે જાઓ અને આનંદના ઉભરા મંડ્યા આવવા એટલે સમજવું. અને જીવનમાં નુગરા ન રહેતા કોઈ દિવસ. સમજાય? કારણ કે બધાયની ગતિ છે. જેની માથે ગુરુ નથી ને એ નુગરા છે. અને નુગરાની હારે કોઈ દી સંગ ન કરાય. કારણ કે પોતે તો મરે પણ સંગ કરે ને. અને કદાચ તમારે ગુરુ ન હોય ને તો હનુમાનજી મહારાજને ગુરુ બનાવી લેજો. કૃષ્ણને ગુરુ બનાવી લેજો. ભગવાન શિવને ગુરુ બને. જગતગુરુ કૃષ્ણ જગતગુરુ છે. મહારાજ પણ નુગરા ન રહેતા મારા ભાઈ બહેન. જેના હૃદય કમળની અંદર ભગવાનની મૂર્તિને સ્થાપી દેવી. કાંઈ નહીં તો માનસી પૂજા કરજો. સવારે 10-15 મિનિટ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરજો. જેનું ચિંતન કરે એનું બળ આપણામાં આવે. સમજાય? લોભનું ચિંતન કરો તો લોભનું બળ આપણામાં આવે. કામનું ચિંતન કરો, પથારીમાં સૂતા હોઈએ, કામનું ચિંતન કરે તો કામનું બળ આવે. સમજાય? અને ક્રોધનું ચિંતન કરો. મારે ખીચાવવું છે, ફલાણા બેન મળે, ફલાણા ભાઈ મળે, અને મારે ખીચાવવું છે. એ મળ્યા. તમે કોનું ચિંતન કર્યું? ક્રોધનું. અને ક્રોધનું બળ આપણામાં આવ્યું. તો એકને એક બે જેવી વાત છે. એકને એક બે જેવી વાત છે. તમે પ્રભુનું ચિંતન કરો તો પ્રભુનું બળ આપણામાં આવે. જીવ જેનું ચિંતન કરે એનું બળ પરમાત્મામાં. આ પરમાત્મા મહારાજ બહુ સુંદર કથા છે. ભગવાન તૈયારી કરે છે. બધા એવા યાદવો. ભગવાન દ્વારકામાં કોઈના ઘરમાં શાંતિ નથી. બધાની ઘરે કજિયા ચાલુ છે. કોઈ કોઈનું કયું કરતું નથી. પત્ની પોતાના પતિનું કયું નથી કરતી. દીકરો બાપનું કયું નથી કરતો. ભાઈઓમાં અશાંતિ છે. હવે શું કરવું? ભગવાન સભા બેઠા બેઠા કહેવા લાગ્યા કે મેં સાંભળ્યું છે બ્રાહ્મણોના મોઢેથી કે જેના ઘરમાં અશાંતિ રહેતી હોય, જેનું મન અશાંત રહેતું હોય, એને વેરાવળ સોમનાથ મહાદેવના દર્શન કરવા અથવા સોમાય નમઃ મંત્ર બોલવો. જેનું મન બહુ ટેન્શનમાં રહેતું હોય, મન મૂંઝાતું હોય, ઘરે એકલા બેઠા બેઠા ટેન્શન આવતું હોય તો ઓમ સોમાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ સોમનાથાય નમઃ એ મંત્ર તમે બોલો એટલે મનનું ટેન્શન હળવું થાય. આપણે ચાલો જાત્રા કરવા જાય. બધા યાદવો તૈયાર થયા. છોકરાઓ કહેવા લાગ્યા કાંઈ જાત્રા કરીએ થોડા ભગવાન મળે. દારૂના માટલાને બધું ગોઠવી દીધું. ભગવાન બધું સમજતા હતા. બધા એવા વેરાવળ સોમનાથ અને દરિયાનો કાંઠો, ઠંડી હવા. છોકરાઓ કે એક કામ કરો, રથમાં જે દારૂ પીડ્યો છે ને એ દારૂના માટલા કાઢો. બધાએ દારૂ પીધો. નશો ચડ્યો.
અને બગડવાનું છેલ્લામાં છેલ્લું લક્ષણ હોય ને તો દારૂ. સમજાય છે? જુગારીઓ વાયલો વળે કારણ કે એને સમજણ છે. દારૂ જુગારીઓ વાયલો વળે, સટોડીઓ વાયલો વળે, ખરાબ ધંધા કરતો હોય વાયરો વળે. પણ દારૂ કારણ કે એને સુધી જ નથી મગજમાં, બેલેન્સ ગુમાવી દીધું. એને કેમ સમજાવો? ભાગવતમાં લખ્યું છે, ડોંગરેશ દાદા કહેતા બગડવાનું છેલ્લું લક્ષણ જે દારૂના રવાડે ચડ્યો પૂરું સમજવાનું કે હવે આનું પૂરું. જો ની મોટા બંગલા છે, ઓડિયું ગાડિયું છે, BMW છે, પણ હક ક્યાં? અમને શું નડે છે દાદા? શાસ્ત્રીજી અમને શું નડે છે? અમે શું વિધિ કરી તો અમારું સારું થાય? મેં કીધું વિધિ ન કરવી પડે, આ તમારી પ્રજાને પોલીસને હોપો સીધી કરવી પડે. મારા તૈયારી થઈ છે, વેરાવળ સોમનાથ આવ્યા પછી તો બધું કહેવાનું હતું. ભગવાન સ્વધામગમનની તૈયારી. આ વિરહની કથા છે હું કરતો નથી કારણ કે આ બહુ કરુણ કથા છે. હજી મારે ઘણી બધી કથાઓ કરવાની બાકી છે. ભગવાન સ્વધામગમનની તૈયારી કરે. ઉદ્ધવજી આવે, કેવા લાગ્યા ઓધા? ભયંકર એવો કળિયુગ ગયા પછી આવશે. 4,32,000 ચક્રવર્તી રાજ મારું. બ્રાહ્મણો ખાયશે માંસ અને દારૂ, પીવાશે બાટલા ભરીને જાજા. વિવાહ ટાણે મરણા થાશે, રોણું ને ગાણું ઘેરે ગવાશે. કુંવારી વિધવા ચણશે બાળ, પતિવ્રતા પણ ચણશિયાળ. 12 વર્ષની દીકરી પુત્રની મા બનશે. એક સ્ત્રીને ઘણા બધા પુરુષો હશે, એક પુરુષને ઘણી બધી સ્ત્રીઓ હશે. દેખાવમાં સંસ્કાર નહીં હોય, દેખાવમાં વાળ રહે. ધરતીકંપ થશે, અનાવૃષ્ટિ થશે. દીકરો બાપની સેવા નહીં કરે, બેન ભાઈનો સંબંધ નહીં રહે. ભયંકર એવો ઉમરે ઉમરે વેર થાહે. ભાઈઓમાં સ્નેહ નહીં રહે, ધરતીમાં અમી નહીં રહે, દુષ્કાળની કમી નહીં રહે. મહારાજ આવો ભયંકર એવો કળિયુગ આવશે. બજારમાં રાંધેલા ધાન વેચાશે, હોટલું પાવળે પાણી વેચાશે. નવાણમાં નીર નહીં રહે, પાણી નહીં રહે. ક્યારેક માણસો પાણીમાં મરશે, ક્યારેક પાણી કરતા મરશે. આવો ભયંકર સમય આવશે. દેખાવમાં માત્ર વાળ રહે. માતા પિતાની સેવા નહીં કરે એવા સંતાનો થાય. ભાઈઓમાં સંપ નહીં રહે. મહારાજ બગલા જેવડો બળદિયો થઈ જશે, ઓલા જેવડી ગાય થઈ જશે. 6 મહિનાના બાળકો વાતું કરશે, એની બોલી નહીં સમજાય. મહારાજ બધા નાગ છે, સર્પ કે ઝેર વગરના થઈ જાય. નાગર વેલે ફળ આવશે. આવો સમય ભયંકર આવશે. તમે ચેતી જાજો ભાઈ. હે પરીક્ષિત, વધારેમાં વધારે 20 વર્ષ જીવો વધુ જીવો કહેવા હે. બધા શમશાન દીકરાની શમશાન યાત્રામાં બાપ ભાગ લે. દીકરાને વળાવવા બાપ શમશાને જાહે. આ સમય આવશે. શું કહે? એવા ગમરે આવી ગયા સંતો હવે ચેતી જાજો ચેતન એવા જોઈ રે વિચારી સંતો તમે ચાલજો. આવા છે કઈ આગામના એવી કાળી રે કોયલ દેવી હોળી થશે ને ઓજળા થાશે જોનકા એવા નાગર રે વેલે રે ફળ આવશે. રવિ થાશે જો
પગલા રે દેવડો રે થાશે બળદિયો બળદ અને હોલા જેવડી ગાય ને હોલા જેવડી થાશે જોન ગાય એવા છરે મહિનાના બાળક બોલશે નરના કયા નારી નહીં કરે હે બોલી એની કેમે નહીં સમજાય એવો નાનેરો મોટે રાણે નહીં નમે ને નહીં રાખે માવતરની લાજ એવા નરના યારે નારી નહીં કરે ને ગોરો માથે ચેલા પરસેરા એવા પંડિતો દાસે રે મૂર્ખને પૂછવા હે બોલીએ ની લાખો બોલાય હવાયા ગમ રે આવી ગયા સંતો હવે મારા આવો કલિયુગ આવશે. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા ગુરુદેવ મારી તો ગતિ તમે મળ્યા એટલે થઈ ગઈ, પણ કળિયુગમાં તમે કહો છો વધારેમાં વધારે 20 વર્ષ જીવો. એ ક્યારે જીવે, ક્યારે જન્મે, ક્યારે જુવાન બને ત્યાં તો મરી જાય. આનું કલ્યાણ કાંઈ ખરું? ત્યારે ભગવાન કહેવા લાગ્યા સુખદેવજી મહારાજ કલયુગની અંદર એક જ ઉદ્ધાર છે. કયો? ભાગવતમાં લખ્યું છે નામ સંકીર્તનસ્યમ સર્વે પાપ પ્રણાશનમ. ભાગવતમાં લખ્યું, રામાયણમાં શું કીધું? કલી કેવલ એક નામ આધાર, કલી કેવલ એક નામ આધાર. સોમેરે સોમેરી નર ઉતરઈ પારા, તો મેરી સુમેરી નર ઉતરહી પારા. મારા કલિયુગમાં જે કોઈ નામ લેશે એ તરી જશે. હવે હું જાઉં છું. મારા સુખદેવજી મહારાજ ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. સુત નામના પુરાણી ઋષિ મુનિઓને કહેવા લાગ્યા જે કોઈ આ કથા ગાશે, કલયુગની અંદર જે કોઈ કથા સાંભળશે, જે કોઈ પોતાના પિતૃની પાછળ આ કથા કરશે, એના મનના મનોરથ ભગવાન દ્વારિકાધીશ પૂરા કરશે. આ કથા સાંભળ્યા પછી ગાયોને ચારો, નાની દીકરીઓને બાલિકા ભોજન, બટુક ભોજન, અતિથિ ભોજન, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું. અનેક જાતના દાનો લખ્યા છે. તમારી શક્તિ મુજબ એ દાન કરવા. જે કોઈ આ કથા સાંભળે, ગાય અને ગૌડાવે, એની 21 પેઢીના પિતૃનો ઉદ્ધાર થઈ જાય છે. કેવી રીતે? ઉદરમાં નાનું બાળક હોય ને, હજી નામે ન પાડ્યું હોય અને કશું આવડ થઈ ગઈ હોય તો એ બાળકનો પણ ઉદ્ધાર કરનારી આ કથા છે. આકાશમાંથી કોઈ પડીને મૃત્યુ પામ્યું હોય, અગ્નિમાં હળગી ગયું હોય મૃત્યુ પામ્યું હોય, એક્સિડન્ટ થયું હોય મૃત્યુ પામ્યું હોય, કોઈ સ્ત્રી નાના બાળકોને મૂકીને મૃત્યુ પામી હોય, કોઈ પાણી કરતા જીવ છોડ્યો હોય અને એનું મૃત્યુ થયું હોય, તો શ્રીમદ ભાગવતની કથા જે કોઈ ગાય, જે કોઈ સાંભળે, જે કોઈ સંભળાવે, એના પિત્રોને ઉત્તમ ધામની પ્રાપ્તિ થાય છે. સુત નામના પુરાણી ઉભા થયા. ઋષિ મુનિઓ કહેવા લાગ્યા ગુરુદેવ તમે અમારી માથે કેવડી કૃપા કરી કે આજે 7 દિવસ સુધી તમને ભાગવત રૂપી અમૃતનો ઘડો અમને દઈ દીધો પીવા માટે. મહારાજ આ કથા અહીં વિરામ થાય છે.
જય જયકાર થાય છે. નૈમિષારણ્યમાં જય ઘોષ થયો. ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, પોતાની માથે પુષ્પની વૃષ્ટિ કરી, આનંદ મંગલ ઉત્સવ ઉજવાયો. બોલીએ શ્રી ભાગવત ભગવાન. ભક્ત શ્રી જલારામ બાપાની, પુરાપુરા દાદા નાનજી દાદાની. બોલો તો જય બોલો ખોડિયાર માત, રવિરાંદલ માત, દયાળુ દુધેશ્વર મહાદેવ, અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણદા.